લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી WTT યુવા સ્પર્ધક 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિન્દ્રેલા દાસ અને રૂપમ સરદાર એ અંડર-17 સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યો છે. અંડર-17 ગર્લ્સ સિંગલ્સમાં સિન્દ્રેલા દાસે ફાઇનલમાં હંસીની મથનને પરાજય આપ્યો, જ્યારે અંડર-17 બોયઝ સિંગલ્સમાં રૂપમ સરદારે સોહમ મુખર્જીને હરાવી ખિતાબ જીત્યો. અંડર-13 કેટેગરીમાં દિવિજા પોલ અને દેવ પ્રણવ ભટ્ટ સિંગલ્સ ચેમ્પિયન બન્યા. આ સ્પર્ધાનું સતત બીજા વર્ષે વડોદરામાં આયોજન થયું, જેમાં અંડર-11 થી અંડર-19 સુધી 226 ખેલાડીઓએ ભાગ લીધો. What? Guys, here. World WTT Youth Content and Feeder વડોદરા 2026 જે આયોજિત થયું છે અહીંયા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આપણા શહેરમાં, એના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે આવ્યો છું. ખાસ કરીને જ્યારથી આ સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ બન્યું છે ત્યારથી જે આપણું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા જે છે એમાં ઘણા બધા ઇવેન્ટો આયોજિત કર્યા છે ને હું પણ પહેલાં બીજા નાના મોટા ઇવેન્ટોમાં આવ્યો છું. પણ આ એક બહુ મોટી ઇવેન્ટ છે. આ ફીડર ટોર એટલા માટે મોટી છે કે આના જે પોઈન્ટ્સ મળે છે એ પ્લેયરોને વર્લ્ડ રેન્કિંગમાં એનો ઉપયોગ થાય છે. વર્લ્ડ વાઇડ આવા ફીડર ટોર ઉપર બહારથી પણ પ્લેયરો આવે છે ને આ પણ ઇવેન્ટ માટે વિદેશથી પણ પ્લેયર આવ્યા છે ખાસ કરીને. અને કહેવાય કે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ આપણા શહેરમાં એક ઓર્ગેનાઇઝ થયું છે. મારી ઈચ્છા છે કે વડોદરા એક ડેસ્ટિનેશન બની જાય કે જે સ્પોર્ટ્સ લવિંગ આપણી જે સિટી છે એ સ્પોર્ટ્સમાં એક વેન્યુ બની જાય કે ઘણા બધા ઇવેન્ટો અહીંયા આવા જે આજે આપણે જે ભેગા થયા છે એના જેવા બીજા ઇવેન્ટો પણ આપણા શહેરમાં આવતા રહે. અને ખાસ કરીને હું વિનંતી કરું કે જેટલા પણ આપણા લોકો છે શહેરના કે આવા ઇવેન્ટને આવીને વિટનેસ કરો. આ ટેલેન્ટ જોવા મળે છે. આપણે કેટલી બધી વસ્તુઓ ટેલિવિઝન ત્યાં યુટ્યુબ આના ઉપર જોઈએ છે પણ લાઈવ જોવાની મજા એક બીજી છે ને આ ઓપોર્ચ્યુનિટી છે. અને આપણા જ કેટલા બધા પ્લેયરો છે ટેલેન્ટેડ, એમને પણ એક એન્કરેજમેન્ટ મળે. એટલે ખાસ કરીને આવા ઇવેન્ટોમાં જરૂર આપ બધા પધારો અને બહુ જ મજા આવશે આ જોવા માટે.